જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે મળીએ છીએ સમય અને કામને ચેપ્ટરની એક નવી રીત સાથે. જ્યારે સમય અને કામમાં સ્ત્રી અને પુરુષનું કામ આપ્યું હોય ત્યારે જે સૂત્ર છે એ પ્રમાણેનું જ રહે. જે આપણું જે સૂત્ર છે માણસ અને સમય બરાબર માણસ ગુણ્યા સમય, એ જ સૂત્ર રહેશે, પરંતુ અમુક તમારે શોર્ટકટ રીત અપનાવવાની છે. તો આજે આપણે વાત કરીએ એક નવા દાખલાની કે 15 પુરુષ રોજ 8 કલાક કાર્ય કરીને 21 દિવસમાં એક કામ પૂર્ણ કરે છે, તો 21 સ્ત્રીઓ રોજ 6 કલાક કાર્ય કરીને કેટલા દિવસમાં કાર્ય પૂરું કરે છે. અને છેલ્લે એક જે આપણને ખાસ જે લીટી આપી હોય તે વાંચવાની. 3 સ્ત્રીઓ 2 પુરુષની બરાબર હોય છે. ઘણીવાર વિદ્યાર્થી એવું કરતા હોય કે દાખલાની પૂરી રકમ જ નથી વાંચતા હોતા અને દાખલો ગણવા મળે, પછી જવાબ આપતા આવે નહીં, પછી છેલ્લે લાઇટ થાય કે આ તો રહી ગયું હતું. તો જ્યારે આવી રીતે રકમ આપી હોય ત્યારે 3 સ્ત્રી બરાબર 2 પુરુષ કરી નાખવાનું. એવી રીતે તમારે બંનેને સરખા કરવાના. બંનેને સરખા કરવા કોઈ એક રકમ સાથે એને ગુણી લેવાના. તો બંનેને 7 વડે ગુણીએ તો બંને સમાન થઈ જાય. 7 તેરી 21 અને 2 ગુણ્યા 7 એટલે 14 આવી જશે. એટલે 21 સ્ત્રી બરાબર 14 પુરુષ, એ રીતે આવશે રકમ. 21 ફિમેલ બરાબર 14 મેલ. હવે સૂત્ર જે આપણું છે માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય. તો એમાં જે આપણે સમય આપ્યો છે, જે દિવસો આપ્યા છે, જે કલાકો આપી છે, એ આપણે લખી નાખવાની છે. તો અહીં 15 પુરુષ આપ્યા છે તો 15 પુરુષ, 8 કલાક આપી છે તો 8 કલાક, અને અહીં આપણને 21 સ્ત્રી આપી છે તો અહીંયા 21 સ્ત્રી લખી નાખવાની છે. એના બરાબર 14 આપણે અહીં 7 વડે ગુણવાથી 14 આવે તો 14 લખવાના. પછી એના ગુણ્યા 6 કલાક આપી છે, 6 કલાક લખવાની. અને આપણે દિવસો શોધવાના છે સ્ત્રીઓના, તો અહીંયા દિવસો આપણે લખી દેવાના છે. પછી જે બરાબરની આ સાઈડ છે એ ગુણાકારમાં રહેશે ને બરાબરની આ સાઈડ છે એ છેદમાં વહી જશે. અને બરાબર આપણે દિવસો ગોતવાના છે. એટલે ઘણા વિદ્યાર્થીને છેદ ઉડાડતા આવતા ન હોય તો એને સિમ્પલી લખી નાખવાના કે 7 ગુણ્યા 2 એટલે 14 થાય, 3 ગુણ્યા 2 એટલે 6 થાય, 7 ગુણ્યા 3 એટલે 21. એ રીતે ગુણાકાર કરીને પછી છેદ ઉડાડી દેવાના છે. બરાબર કેટલા? 30 દિવસ આપણને મળશે. હવે આની શોર્ટકટ રીત આપણે જોઈએ તો આ જ દાખલાને શોર્ટકટ રીતે કઈ રીતે ગણાય, તો જ્યારે સ્ત્રી અને પુરુષનું કામ આપેલું હોય ત્યારે એકબીજાની વિરુદ્ધમાં તેની કિંમત બદલી નાખવાની છે. કે અહીં 3 સ્ત્રી બરાબર 2 પુરુષ આપ્યા છે તો ફિમેલ છેદમાં મેલ બરાબર 2ની કિંમત ઉલટાવી નાખવાની છે. એટલે 2ના છેદમાં 3 જવાબ આવશે. હવે એ સૂત્રનો જ ઉપયોગ આપણે આ શોર્ટકટ સૂત્રમાં મૂકવાનો છે. માણસ ગુણ્યા સમય બરાબર માણસ ગુણ્યા સમય. 15 પુરુષ છે, 8 કલાક કામ કરે છે, બંનેના દિવસો આપણને અહીં કેટલા આપેલા છે? 21 દિવસ આપેલા છે. તો બંનેમાં 21 દિવસ મૂકવાના છે, ગુણ્યા 3 મેલ લખવાના છે. અહીંયા મેલની કિંમત કેટલી આપણને આપી છે? 3 આપી છે, એટલે 3 લખવાના. એના બરાબર 21 ગુણ્યા 6 કલાક. સ્ત્રી કેટલું કામ કરે છે? રોજ 6 કલાક, ગુણ્યા દિવસ આપણે શોધવાના છે. અને અહીંયા સ્ત્રીની કિંમત મૂલ્ય કેટલું આવ્યું છે? તો 2 આવ્યું છે, એટલે 2 મૂકવાના. હવે બરાબરની જે આ સાઈડ છે તે ઓલી સાઈડ જશે, એટલે છેદમાં આવી જશે. બરાબર દિવસો. હવે જે રીતે મેં છેદ ઉડાડવાનું કીધું હતું કે તમારે ગુણાકાર લખી નાખવાના છે. 21 જશે, 3 દુ 6 ઉડશે, 2 ચોકું 8 અને 2 દુ 4, એટલે 15 ગુણ્યા 2 આવશે. એટલે 30 દિવસ એટલે 6 કલાક સ્ત્રીઓ કામ કરે છે. તો 30 દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે. જય હિન્દ, જય ભારત.